ગ્રીન ટીને લઈને કેટલાક મિથ જે છે એ આપણી આજુબાજુ આપણને જોવા મળી રહ્યા છે, અને એવા કેટલાક મિથ, એમાંના 3 મિથ વિશે આપણે વાત કરીશું કે વધારે ગ્રીન ટી પીવું એ આપણા માટે ફાયદાકારક છે. તો એક્સપર્ટ અને જે ન્યુટ્રિશનિસ્ટ છે એમનું કહેવું છે કે વધારે પડતી ગ્રીન ટીનું સેવન આપણા પેટની અંદર એસિડનું લેવલ બગાડી નાખે છે અને હાઇપર એસિડિટીની સમસ્યા થવાની વધી જાય છે. અને જોવા જઈએ તો ગ્રીન ટીનું સેવન સીમિત માત્રામાં કરવું ખૂબ જ જરૂરી છે. જો આપણે ગ્રીન ટી પીતા હોઈએ તો દિવસમાં 2 થી 3 વાર અથવા તો 4 વાર આપણે ગ્રીન ટી પીવી જોઈએ. એનાથી વધારે ગ્રીન ટી ખરેખર આપણા શરીર માટે નુકસાનદાયક છે, નહીં કે ફાયદાકારક. અને આપણે એવું માની લઈએ છીએ કે વધારે ગ્રીન ટી પીશું તો ઝડપથી વજન ઓછું થશે, તો ખરેખર એ ભૂલ ભરેલું છે, એ આપણા માટે નુકસાનકારક છે. એટલે આપણે ગ્રીન ટીનો યુઝ કરીએ છીએ તો એનો સીમિત માત્રામાં ઉપયોગ કરવો જોઈએ. અને ઘણા બધા લોકોનું એવું કહેવું છે, અને આ ખૂબ જ વાયરલ બાબત છે કે ગ્રીન ટી કેફીન ફ્રી હોય છે. તો એક્સપર્ટનું કહેવું છે કે ગ્રીન ટીમાં પ્રચુર માત્રામાં કેફીન હોય છે, અને એનું વધારે પડતું સેવન જો આપણે કરીશું તો એ આપણી ઊંઘમાં પણ બાધારૂપ બનશે, આપણને બરાબર ઊંઘ નહીં આવે, આપણી સ્લીપિંગ સાયકલ ડિસ્ટર્બ થશે. અને એની સાથે સાથે કેફીન જો આપણને સૂટ નહીં થાય, અથવા તો જે લોકોને કેફીનની આદત નથી, કેફીન એમની બોડી એક્સેપ્ટ કરતી નથી, એવા લોકોના શરીરમાં એન્ઝાયટી, કમકમાટી, ચીડચીડાપણ અને ઊંઘની સમસ્યાઓનો ખતરો વધી જશે. એટલે આપણે લિમિટ માત્રામાં ગ્રીન ટીનો ઉપયોગ કરવો જોઈએ.